સર્વોપરી વિષ્ણુદેવ ભગવાન સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવત 2082 ફાગણ સુદ પૂર્ણિમા એના પાવન પર્વે જ્યારે ભગવાન શ્રી હરિએ વડતાલ ધામને વિશે રંગોત્સવનું જે દિવ્ય પ્રસંગ કર્યો, એ પ્રસંગની કથા વાર્તા દ્વારા આપ સૌ ભક્તોને જેમણે શ્રવણ કરાવ્યું છે વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણચંદાજી સ્વામી, સભામાં ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન શ્રી, કોઠારી શ્રી, શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી તેમજ સંસ્કૃત પાઠશાળાના સંચાલક શ્રી હરિઓમ સ્વામીજી હોય, આની પૂર્વે છેલ્લા 2-3 વર્ષ દરમિયાન જેમણે રંગોત્સવનો ખૂબ મોટો લાભ સર્વને અપાયો તેવા રામપુરા મંદિરના કોઠારી શ્રી પીપી સ્વામી ઉપસ્થિત છે. શ્રી ગોવિંદ સ્વામી હોય, શ્રી વલ્લભ સ્વામી હોય, વિષ્ણુ સ્વામી હોય, હમણાં જ જે આપણા નવયુવાન સંતોનું આપણે બધાએ સરસ મજાનું સાથે મળીને સન્માન કર્યું છે, એવા તમામ તેજસ્વી તમામ સંતો, ઉપસ્થિત ભક્તો, આજના યજમાન શ્રી કિશોરભાઈ બાદાણી પરિવાર આદિક પૂર્ણિમા કરવા આવેલા તમામ ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વડતાલ ધામ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. શ્રીજી મહારાજ અનેક વખત અનેક ચરિત્રો, એમાંય ખાસ કરીને રંગોત્સવ મહારાજે અહીંયા કર્યા છે, જેની શાસ્ત્રોની અંદર વર્ણન અને એની કથા આપ સૌને વક્તાશ્રીએ કહી સંભળાવી છે. હમણાં જ આપણા શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમ સ્વામીજી ખાસ કરીને રંગોત્સવની વિશેષ કથા અને પ્રવચનનો લાભ આપ સૌને આપશે. તો વાલા ભક્તજનો, આજે આપણે બધાએ સાથે મળીને રંગોત્સવનો લાભ લેવાનો છે. આ એક દિવ્ય લાભ આપણને પ્રાપ્ત થનાર છે. રંગોત્સવ તો દેશ અને વિદેશમાં બધી જગ્યાએ થતા હોય, પણ એમાંય વળી સ્વામિનારાયણ સંપ્રદાયનું જે કેન્દ્ર સ્થાન હોય, એમાંય આપણા આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, એના સાનિધ્યમાં તે જ સ્થાનને વિશે રંગોત્સવ થાય, એનો લાભ એ જ્યારે બહુ મોટા ભાગ્ય હોય ત્યારે પ્રાપ્ત થતો હોય છે. આજનું એક વચનામૃત બહુ સરસ મુદ્દાનું છે. મહારાજ કે ભગવાનને સર્વ જગતના કરતા હરતા જાણવા, સર્વ કારણના કારણ જાણવા, એ તમામે તમામ વાતો શાસ્ત્રમાં, બધા જ શાસ્ત્રોમાં એનું વર્ણન કરેલું છે. તો એ સર્વ જગતના કરતા હરતા શ્રી હરિએ વડતાલ ધામનું નિર્માણ કરાવ્યું છે, અહીંયા અનંત ચરિત્રો કર્યા છે. તો એના આપણે બધાએ ખાસ સાક્ષી બનીએ, એનો લાભ લઈએ એવી મારી સૌને ભલામણ છે. અંતમાં વાલા ભક્તજનો, આ સમગ્ર વર્ષ એ ધોલેરા નિવાસી શ્રી મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દીનું વર્ષ ચાલે છે. ભાલ પ્રદેશના રાજા ધીરાજ મદન મોહનજી મહારાજને શ્રી હરિએ પૂંજા બાપુની ભાવનાથી પધરાવ્યા. અને આપણે બધા જાણીએ છીએ કે એક જમાનો હતો, મદન મોહનજી મહારાજ ભાલ પ્રદેશના રાજા ધીરાજ ગણાતા, એવી કેટલી મોટી સંપત્તિના એ માલિક. અને આજે ભગવાનની કૃપાથી ફરી એક વખત ભાલનો એક બહુ મોટો ઉદ્ધાર થઈ રહ્યો હોય, ત્યારે એ મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દીના ઉપક્રમે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો હોય. અનેકવિધ આના નાના મોટા પ્રસંગો ઉજવાશે. આગામી તારીખ 12 તારીખથી 15 તારીખ દરમિયાન ગાદીવાલા શ્રીની નિશ્રામાં સાંખ્યુકી બહેનોની સાથે ઘણા બહેનો પણ પદયાત્રા દ્વારા વડતાલથી ધોલેરા ખાતે જનાર છે. કુલ મળીને નાનો મોટો કોઈ પણ પ્રસંગ કરીએ એ પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને કરીએ, એનાથી ભગવાન ખૂબ રાજીપો ઉતરતો હોય છે. હવે આપ સૌ સંતોના મુખેથી કથા વાર્તાનો, પ્રવચનનો, આશીર્વચનનો લાભ લેશો. અમે ટૂંક સમયમાં તમારી સમક્ષ હાજર રહેશું. તો ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના, એમની કૃપા દ્રષ્ટિથી આપ સર્વ ભક્તજનો સદાયને માટે સુખી થાવ એવી એમના ચરણમાં પ્રાર્થનાની સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.